सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। द्वारकानाथ मारा कृष्ण मुरारे, कृष्ण मुरारे। हे द्वारकानाथ मारा कृष्ण मुरारी, ओ कृष्ण मुरारी। हे डाकोर वाला नाथ मारा कृष्ण मुरारे, कृष्ण मुरारे। हे द्वारकानाथ मारा कृष्ण मुरारे, कृष्ण मुरारे। हे द्वारकानाथ मारा कृष्ण मुरारी, ओ कृष्ण मुरारी। सूरज ने चंद्र तारी आरती उतारे, सूरज ने चंद्र तारी आरती उतारे। सूरज ने चंद्र तारे आरती उतारे। सूरज ने चंद्र तारी आरती उतारे। नमणु करे छे नर नारे, बालाजी तारी नमणु करे छे नर नारे रे हो। द्वारकानाथ मारा कृष्ण मुरारी, ओ कृष्ण मुरारी। हे द्वारकानाथ मारा कृष्ण मुरारे, कृष्ण मुरारे। हे द्वारकानाथ मारा कृष्ण मुरारी, ओ कृष्ण मुरारी। सागर देव तारा चरण पखाळे, सागर देव तारा चरण पखाळे। गोमती न वहता आवारे, वालाजी तारा गोमती में वहता आवारे रे हो। द्वारकानाथ मारा कृष्ण मुरारी, ओ कृष्ण मुरारी। हे द्वारकानाथ मारा कृष्ण मुरारे, कृष्ण मुरारे। हे द्वारकानाथ मारा कृष्ण मुरारी, ओ कृष्ण मुरारी। वैष्णव सो आवे मनोरथ करावे, वैष्णव सो आवे मनोरथ करावे। वैष्णव सो आवे मनोरथ करावे। वैष्णव सो आवे मनोरथ आरती भगवत भगवान की आए देवराय, जगमग जगमग छाए। आरती भूत भवानी जगमग छाए। आरती संधी बाखोनी आए देवराय, जगमग जगमग छाए। प्रभु ये मेरा बचिए पूजना।
शरण्ये त्र्यम्बके गौरी मां नारायणी नमोस्तुते मां देवाभिवन्दनं देवाभिवन्दनं तमिलोपादिगयोत आत्माभिवन्दनम् 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 अहं स्मरन् भगवते वासुदेवाय नमः हरि ओम भगवते वासुदेवाय नमः वासुदेवाय नमः राम कृष्णाय नमः वासुदेवाय नमः राम कृष्णाय नमः हरि ओम भगवते वासुदेवाय नमः हरि ओम भगवते देवाय नमः वासुदेवाय नमः राम कृष्णाय नमः वासुदेवाय नमः राम कृष्णाय नमः हरि ओम भगवते वासुदेवाय नमः हरि ओम ते वासुदेवाय नमः हरि ओम भगवते वाय नमः विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल 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 हरि ओम विठ्ठला कोणे कोणे जोयेला हरि ओम विठ्ठला कोणे कोणे जोयेला हरि ओम विठ्ठला अमरेली માં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા અમરેલી માં આવેલા ઓમ વિઠ્ઠલા શામવાડી માં જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા શામવાડી માં હરિ ઓમ વિઠ્ઠલા ગેડિયા પરિવાર દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ગેડિયા પરિવાર જોયેલા હરિ વિઠ્ઠલા એ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે જોયેલા હરિ ઓમ વિઠ્ઠલા
શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વાડીવાળ હનુમાનજી મહારાજ કી જય. બુટ ભવાની માત કી જય. માલા બાપની જય. અપાગિગાની જય. ભક્તભૂષણ શામજી બાપુની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી શારદાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમ નારાયણાય નમઃ.
बोलो श्री वाड़ीवाला हनुमान जी महाराज की जय। पर भगवान श्री श्री चरण वंदन करी आप सौનું कथा मंडप में स्वागत है। आओ ज्या बैठा છો ત્યાં ભાવથી ભગવાનની કથાનો પૂરો પ્રારંભ કરતા ગોવિંદ દામોદર માધવ સ્તોત્રનો આપણે સૌ સાથે મળી અને પાઠ કરીશું। શક્ય હોય તો ટટાર બેસી આંખ બંધ કરી બહુ જાણીતું સ્તોત્ર ગોવિંદ દામોદર માધવ સ્તોત્ર આપણે સૌ સાથે મળી એનો પાઠ કરી कराविंदे नपदारविंदम मुखारविंदे
सुखम श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પરાત્પર ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે સૌ વંદન કરીએ. ગેડિયા પરિવાર ભગવતી આદ્ય શક્તિમાં બુટ ભવાની, સુરાપુરા માલા બાપા, સતનો આધાર એવું સતાધાર આપા ગીગા, ભક્તભૂષણ શામજી બાપુ, વિશ્વકર્મા દાદા સહિત ભગવાન તમામે તમામ સ્થાપિત દેવતાઓના ચરણોમાં વંદન સાથે પ્રણામ. ભગુભાઈ નાથાભાઈ ગેડિયા, પૂજ્યબા સરલાબા, એમના દીકરાઓ, એમના પુત્રવધુ, એમના સંતાનો અને સાથે પરિવાર, સાત દિવસની યાત્રામાં આજે પાંચમો દિવસ. પ્રથમ સત્રનો પૂર્વ પ્રારંભ કરતા વ્યાસપીઠ ઉપરથી નિમંત્રણને માન આપી જે મહેમાનો પધાર્યા છો, સાથે આજુબાજુમાંથી શ્રોતાઓ પધાર્યા છો, આપ સૌનું ગેડિયા પરિવાર અને વ્યાસપીઠ આપ સૌનું સ્વાગત કરે છે. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ તત્વને યાદ કરી વ્યાસપીઠ પરથી આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દસમ સ્કંદની અંદર ગંગાજીના કિનારે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ભગવાનના પ્રાગટ્યની કથા બતાવે છે. ગઈકાલે સાંજે આપણે બહુ સરસ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવો. ભગવાન આવે ના ત્યારે આનંદ જ હોય વાલા. જ્યારે અયોધ્યાની અંદર રામનું પ્રાગટ્ય થયું ત્યારે દશરથજીને સમાચાર મળ્યા કે આપને ત્યાં પુત્રનો જન્મ થયો. ત્યારે દશરથજીને શું થયું? દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્માનંદ સમાના. શું થયું? માનહુ બ્રહ્માનંદ સમાના. આનંદ થયો, પરમાનંદ થયો અને બ્રહ્માનંદ થયો છે. આ જગતમાં બે વ્યક્તિ એવા છે, તમે જો ભગવાન આવે એ દિવસ મહાન. શબ્દ ઉપર ધ્યાન આપજો. ભગવાન આ પૃથ્વી ઉપર આવે એ દિવસ મહાન, અને સંત આ પૃથ્વી છોડીને જ્યારે ભગવાનના પરમધામની પ્રાપ્તિ કરે એ દિવસ મહાન. કોઈ એવું મહાપુરુષ હોય જ્યારે આ સમાજ આ દુનિયા છોડીને જાય એ દિવસ બહુ મહાન હોય, અને ભગવાન જેથી આ પૃથ્વી ઉપર આવે એ દિવસ મહાન.
સંતને મારી વ્યાસપીઠ એવું લક્ષણ નથી આપતી કે જેણે ભગવા પહેર્યા હોય, ગળામાં માળા હોય, તિલક કર્યું હોય. એ સંતની વાત નથી. આપણા ઘરમાં 5 વ્યક્તિ હોય, 7 વ્યક્તિ હોય, પણ એકાદ વ્યક્તિનું જીવન એવું કંઈક સંત જેવું હોય. હવે સંત તમે કોને કહો છો? આ મારા શબ્દ નથી હો, આગળ ચર્ચા કરી ગયા છે. 3જા સ્કંદમાં કપિલ ભગવાન દેવહૂતિને સંતના લક્ષણ બતાવતા કહે છે સંત કેવા હોવા જોઈએ. તિતિક્ષવ કારુણિકઃ સુહૃદ સર્વદેહિના. અજાત શત્રુવઃ શાન્તા સાધવ સાધુભૂષણા. જેનામાં તિતિક્ષા હોય, જેનામાં કરુણા હોય, જેનામાં દયા હોય. નકર બહુ સરસ એક વાક્ય છે, જે નેણે કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. મૃગજળના દરિયાને તરવા બાંધે હોડી. જેનામાં સંત એ દર્શન કરવા હોય. ઘણા લોકો એકાંત બહુ ગોતે. ઘણા નથી કહેતા કે અમને એકાંત બહુ ગતે. જંગલમાં જાઉં તમે એકાંતમાં અવાજ ન થતો હોય, એ એકાંતની વાત છે? નહીં, નહીં. એકાંતની વ્યાખ્યા બરાબર સમજો. એકાંત 3 અક્ષર છે. એકાંતનો અર્થ બહુ સરસ બતાવ્યો. એકમાં સર્વનો અંત, એનું નામ એકાંત. ચાહે રામ, ચાહે કૃષ્ણ, ચાહે રામાપીર, ચાહે સ્વામિનારાયણ, ચાહે યોગેશ્વર, ચાહે માતાજી, પણ એક પકડી લ્યો. તમે જો રામજી મંદિરે તમે જાઓ, રાધા કૃષ્ણ મંદિરે જાઓ, તો ભગવાન બેઠા છે એવી તમે મૂર્તિ નહીં જોઈ હોય. આ કદાચ ક્યાંય હોય તો મારી યાદીમાં નથી. આપણે અહીંયા જે કથા શામવાડીમાં અહીંયા પણ રાઘવેન્દ્ર સરકાર છે, તો ત્યાં મૂર્તિ ઊભી છે, બેઠા નથી. તમે જાઓ દ્વારકા, ભગવાન ઊભા છે. કેમ ભગવાન બેઠા નથી? ભગવાન ઊભા કેમ છે? કોઈ દિવસ જાણ્યું? કોઈને પૂછ્યું? ભગવાન ઊભા છે એટલા માટે ભગવાનને કોઈ ભક્તે પ્રશ્ન કર્યો, પ્રભુ તમે ઊભા છો કેમ મૂર્તિના રૂપમાં, બેઠેલા કેમ નથી? ત્યારે ભગવાને બહુ સરસ વાત કરી કે હું ઊભો એટલા માટે રહું કે ક્યારેક કળયુગમાં મારો સાચો ભક્ત મને હૃદયથી આર્તનાદ કરીને બોલાવે. હું બેઠો હોય તો મારે ઊભો થવામાં વાર લાગે, એટલે ઊભો જ રહું. ક્યારે મને મારો ભક્ત બોલાવે ને ક્યારે હું એને મારા શરણમાં લઈ લઉં. અને એમાંય દ્વારકા તમે ગયા હશો ને, એ દ્વારકાધીશનો ઠાઠમાઠ તો જુઓ. ઘડી ઘડી વાર તમે દર્શન કરો ને ટેરો લાગી જાય. ટેરો એટલે પડદો. હજી તો માંડ જ્યાં એની મૂર્તિના દર્શન આપણને લાભ મળે ત્યાં પડદો લાગી જાય. કોઈ ભગવાનને પૂછ્યું, ભક્ત ક્યાં છેકથી દૂર દૂર સુધી તમારા દર્શન કરવા આવે, તો પછી એને નિરાતે દર્શન કરવા દેતા હોય તો શું કામ આગળ ટેરો લગાવી દઈશું? ત્યારે ભગવાન હસતા હસતા બહુ સરસ વાત કરી કે પડદો એટલા માટે લગાડું, ક્યારેક મારા ભક્તને દર્શન આપું, પણ પછી મારે રાધાજીને ક્યારેક દર્શન તો આપવા ને, એટલા માટે પડદો લાગી જાય છે. પણ દ્વારકા વાળો તો દ્વારકા વાળો છે સાહેબ. આ હા હા. આપણા સંતો તો એમ કહે છે કે કદાચ દ્વારકા જવાય તો બહુ સારી વાત છે,
પણ દૂરથી જોઈને ધજાના ખાલી દર્શન કરો ને તો પણ બસ છે. અરે ધજા છોડો સાહેબ, ખાલી દ્વારકાની માટી લઈને તમારા માથા ઉપર ચડાવી દો ને, મારો દ્વારકા વાળો બહુ રાજી થાય સાહેબ, એટલો દયાળુ દેવ છે. અને એટલા માટે દ્વારિકા વાળા દ્વારિકા સર્વના અંતર્યામી, તમે સર્વના તમે સર્વના અંતર્યામી, તમે સર્વના મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. એક આંધળો માણસ સુરદાસ બહુ ગીર્દી છે, એટલે સુરદાસ છેલ્લે ઉભો રહી ગયો ભગવાનના દર્શન કરવા માટે. આગળના કોઈ ભાઈ હતા ને બહુ અભિમાની, અને કટાક્ષમાં એવું બોલ્યા, એ આંધળા, તું તો આંધળો છો, તને ક્યાં આંખ છે કે તને દર્શન થવાના છે? અમે તો બધા દેખતા છીએ ને લાઈનમાં ઊભા છીએ, તું બહાર નીકળી જા, તને થોડા કઈ ભગવાનના દર્શન થવાના છે. પણ આ શબ્દ સુરદાસને હાડોહાડ લાગી એવા. સુરદાસ રડતા રડતા એ ભાઈને જે જવાબ આપે છે ને, આહા ભાઈ એવું ન બોલ. શું કામ? ભલે આ જન્મમાં હું આંધળો છું, પણ છતાંય હું લાઈનમાં ઊભો રહી એની મૂર્તિની નજીક એટલા માટે હું જાઉં છું કે હું આંધળો છું, હું તો નહીં જોઉં, પણ મારા દ્વારકા વાળો તો મને જોશે ને વાલા. હું નહીં જોઉં પણ એ તો બહુ દયાળુ છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. હું કદાચ એને આંખથી દર્શન નહીં કરી શકું, પણ એ તો મને જોશે ને. અને મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે, એવું કોઈ મહાન ભક્ત સુરદાસને જ્યારે ભગવાનનો ભેટો થયો ને, ભગવાને સુરદાસને આંખ આપી દીધી, દ્રષ્ટિ. હવે સાંભળજો, સામે ભક્ત છે ને સામે ભગવાન દ્વારકાધીશ છે. ભગવાને જ્યારે એ ભક્તને કહ્યું કે બોલો હવે આપને શું, આપને કઈ વિનંતી હોય, આપણે કઈ વરદાન માંગવું હોય તો કહો. અને ત્યારે દ્રષ્ટિ આપેલા સુરદાસે એટલું જ કહ્યું, પ્રભુ તમે મારી ભક્તિથી બહુ પ્રસન્ન થયા છો? બોલે હા. તો એક કામ કરો, તમે જે દ્રષ્ટિ આપી ના એ ફરીવાર પાછી લઈ લ્યો. તમે મને જે આંખ આપી એ આંખ પાછી લઈ લો. ભગવાન એક ડગલું પાછળ આવી ગયા, હા શું માંગો છો? અને ત્યારે સુરદાસે એટલું જ કહ્યું, આ જીવની અપેક્ષા એ હોય કે તમારા દર્શન થઈ જાય. તમારા દર્શન થઈ ગયા, અને હવે જો હું માગું ને તો મારી મૂર્ખતા કહેવાય. એટલે હવે મારે સંસારના એકેય દર્શન કરવા નથી. બસ હવે તો સર્વસ્વ મારા માટે મારો દ્વારકાધીશ છે વાલા.
દ્વારિકાવાળા દ્વારિકાવાળા કેવો છે દ્વારકાધીશ? તમે સર્વના અંતર્યામી, તમે સર્વના તમે સર્વના અંતર્યામી, તમે ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકાવાળા, એવો દયાળુ દેવ ભગવાન શ્રી હરિ એટલે દ્વારકાધીશ. ભગવાન કૃપા કરે ને તો જો કે આપણે ગુજરાતમાં જ છે એટલે દ્વારકા તો આપણે અવારનવાર ગયા હોય, પણ ચાર ધામમાં દર્શન કરવાનો લાભ મળે તો લેજો વાલા. આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે ચાર ધામ મેં આગળ ચર્ચા કરી. ફરીવાર દ્વારકામાં ગુજરાતમાં આપણું દ્વારકા, તામિલનાડુમાં સેતુબંધ રામેશ્વર, ઓડિશા જગન્નાથપુરી એ ત્રીજું ધામ, અને ચોથું ધામ છે ઉત્તરાખંડમાં બદ્રીનાથ. અમે ગયા છીએ કથા કરવા માટે. હમણાં જ ઓરિસ્સા જગન્નાથપુરી કથા હતી અમારી. આજની તારીખમાં ત્યાં ભગવાન માટે જે ભોગ બનાવવામાં આવે ને એ કાષ્ટના અગ્નિ દ્વારા ચૂલો પ્રગટાવી, અને ભક્તો જાણવાની એ વાત છે કે ચૂલા ઉપર 7 માટલા અનાજ પકવવા માટે મૂક્યા હોય, નીચે અગ્નિ હોય. પણ જગન્નાથપુરીની એક ખાસિયત છે કે નીચે અગ્નિ હોય, 7 માટલા હોય, એમાં પહેલા માટલામાં અનાજ પાકી જવું જોઈએ ને, તો પહેલા માટલામાં અનાજ ન પાકે. સૌથી ઉપરનું જે 7મું માટલું છે ને એમાં અનાજ પાકે. આ જગન્નાથપુરીનો મહાન ઇતિહાસ છે વાલા. આજે પણ મને તો ત્યાં 2 વખત જગન્નાથપુરીમાં કથા કરવાનો લાભ મળ્યો છે. તમે દરેક મંદિરમાં જજો. આ જે હું વાત કરું છું તમે યુટ્યુબમાં પણ સર્ચ કરીને તમે જાણી શકો. જગન્નાથપુરી એક એવું મંદિર છે ત્યાં આજની તારીખમાં લગભગ હું ભૂલતો ન હોઉં તો 65 મીટર એની ઊંચાઈ છે મંદિરના શિખરની. આજની તારીખમાં એક પણ પ્રકારનું પક્ષી એ જગન્નાથપુરીનું જે મંદિર છે, જે શિખર છે, એની ઉપર એક પણ પક્ષી બેસતું નથી. બાકી તમે બીજા મંદિરમાં જો તો શિખરને ઘુમ્મટની આજુબાજુમાં પક્ષી હોય, પણ જગન્નાથપુરીમાં પક્ષી નથી. અને ત્રીજો નિયમ, તમે કોઈ પણ ધર્મ પાળતા હોય ને ખાસ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ધર્મના સંપ્રદાયમાં એવું લખ્યું છે કે એકાદશીના દિવસે ઉપવાસ હોય, તમે કાંઈ લઈ ન શકો, પણ તમે જો એકાદશી જગન્નાથપુરીમાં હોય તો જગન્નાથપુરીનો પ્રસાદ તમે પ્રેમથી લઈ શકો, એવું શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે. એ મારો નાથ જગન્નાથજી મહારાજ છે. શિખર ઉપર ચક્ર છે. એ ચક્રની ખાસિયત એ છે કે તમે કોઈ પણ દિશામાંથી જો તમને એક્ઝેક્ટ સામે તમારી હોય ચક્ર એવું તમને દેખાશે. ભગવાન જગન્નાથપુરીની જે ધજા છે એ ધજા પવનની વિરુદ્ધ દિશામાં એ ફરકતી હોય છે. એ આજનો પણ ઇતિહાસ એ જગન્નાથપુરીમાં છે. અમે તો લાભ મળ્યો છે ને તમને પણ લાભ મળે તો ચોક્કસ જજો.
સૌનો નાથ એવો જગન્નાથજી મહારાજ. અને જે મૂર્તિ છે ને એ કાષ્ટની મૂર્તિ છે, લાકડાની મૂર્તિ છે. બલભદ્ર, સુભદ્રાજી અને ભગવાન ઠાકોરજી જગન્નાથજી મહારાજ. બહુ સરસ કથા છે, પણ મારી પાસે સમય રોકે છે. જ્યારે અમુક સમય, એ જગન્નાથપુરીનો ઇતિહાસ એવો છે કે અમુક સમય પછી જ્યારે મૂર્તિ નવી કાષ્ટની મૂકવામાં આવે ને, ત્યારે આખા ઓડિશામાં લાઇટ એનો કાપ રાખવામાં આવે છે, એટલે કે બંધ રાખવામાં આવે છે. શું કામ? જગન્નાથપુરીનો ઇતિહાસ એમ કહે છે કે આ મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં પ્રાણ લ્યો અને એમાં પ્રતિષ્ઠા કરાવનાર બ્રાહ્મણ કે પંડિત એ કોઈ પણ જોવે ના તો એ મૃત્યુ પામે. એટલે આજની તારીખમાં મંત્ર દ્વારા જે મૂર્તિ હોય એ મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં પ્રાણ લાવવા માટે આખે પાટા બાંધી દેવા પડતા હોય અને મંત્રથી એમાં પ્રાણ પુરાય. આવો કળયુગમાં પરચો અત્યારે જગન્નાથપુરી ઓરિસ્સામાં છે વાલા. અમને તો સૌનો નાથ એટલે જગન્નાથજી મહારાજ. દ્વારિકામાં ભગવાન પૂજા માટે આવે છે અને જગન્નાથમાં ભગવાન ભોજન માટે આવે છે. આ ચાર ધામનો મહિમા છે.